नमस्कार विद्यार्थी मित्रों, 12 साइंस फिजिक्स चैप्टर नंबर 12 परमाणु एमा लेक्चर नंबर 11। तो विद्यार्थी मित्रों, हवे आपणे चैप्टर नंबर 12 नी अंदर थियरीनो एक ज पोर्शन बाकी है। ए पोर्शन है बोहर मॉडलनो। तो बोहर मॉडल नी बे त्रण थियरीओ छे अलग अलग है। આપણે અહીંયા સાથે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। બોહર મોડલની સફળતાઓ, બોહર મોડલની નિષ્ફળતાઓ, બોહર મોડલ અને ડી બ્રોગલીની જે સ્વીકૃતિ છે એ બંને વચ્ચેનો અનુબંધ, આ બધી બાબતો છે એ આપણે આ પોર્શનની અંદર જોવાના છીએ। थियरीनो अपना आ चैप्टरनी अंदरनो लास्ट पोर्शन है। तो आपणे थॉम्सननु प्लम पुडिंग मॉडल जोयुं, रुथरफर्डनु न्यूक्लियर मॉडल जोयुं। हवे आ बधा मॉडलोना आधारे आपणे एटलुं तो कही सकीए कि कोईपण मॉडल है ए परमाणुनी स्थिरता समजावी शक्युं नहीं। हवे जोजो रुथरफर्डना परमाणु मॉडलनी अंदर केवुं हतुं कि रुथरफर्डना परमाणु मॉडलमां एम कहेवामां आव्युं कि इलेक्ट्रॉन है ए वर्तुळाकार मार्गे न्यूक्लियसनी फरते परिभ्रमण करे छे, सतत ऊर्जानुं उत्सर्जन करे छे। बे शब्दो जोजो, सतत ऊर्जानुं उत्सर्जन करे छे। અને ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે। રુથરફર્ડના આવા સૂચન પછી બોહરે એની અંદર અમુક સુધારાઓ કરવાની विचारणा दर्शावी कि भाई जो इलेक्ट्रॉन वर्तुळाकार मार्गे परिभ्रमण करतो होय अने सतत ऊर्जानुं उत्सर्जन करतो होय तो आ बे वस्तुओ एकबीजा साथे सुसंगत नथी। केम? तो कि दाखला तरीके आपणुं ज उदाहरण लईए तो आपणे कोईपण कार्य करीए छीए तो ए कार्य करवा माटे आपणने ऊर्जानी जरूर पड़े छे। एक वखत आपणे खोराकमांथी ऊर्जा मेळवी लीधी पछी आ ऊर्जा छे ए आपणा कार्य करवा माटे ए ऊर्जानो वपराश थतो होय छे। हवे ज्यारे आपणा शरीरनी एनर्जी पूरी थई गई, मतलब ऊर्जा पूर्ण थई गई, एटले आपणे नवी ऊर्जा न मळे त्यां सुधी कोईपण कार्य करवानुं विचारता नथी। मात्र हालवा चालवानी क्रिया के दौड़वानी क्रिया के कोईपण एवं मेहनतनुं काम करवानी क्रिया माटे ज ऊर्जानी जरूर पड़े छे एवुं नथी। बराबर मित्रों, विचारवा माटे पण ऊर्जानी जरूर पड़े छे। कोईपण वस्तु तमे विचारो छो तो विचारवा माटे पण ऊर्जानी जरूर पड़े छे। आम गणो तो एक साइंटिफिक विभाजन मुजब अपना शरीरनी जे 100% ऊर्जा होय एमांनी 16% ऊर्जा चयापचयनी क्रिया एटले के पाचन क्रिया, ब्लड सर्क्युलेशननी क्रिया, श्वासोश्वासनी क्रिया, हृदयनुं शुद्धिकरण एटले के हृदय धबकवानी क्रिया, આવી જે ક્રિયાઓ છે એના માટે માત્ર 16% ઊર્જાની જરૂર પડે છે। 16%। 4% ઊર્જા છે એ 4% ઊર્જાનો ઉપયોગ જ્યારે લોહીનું પરિભ્રમણ થતું હોય અને ધમની છે એની અંદર શુદ્ધ લોહી જતું હોય અને શિરાઓ બધી ભેગી કરીને અશુદ્ધ લોહી લઈ આવે ત્યારે જે
હૃદય ધબકવાની અને શ્વાસોશ્વાસની ક્રિયા જે છે એ અમુક સમયે વધારાની 4% ઉર્જાનો ઉપયોગ કરે છે. એટલે આમ ગણો તો 20% ઉર્જા છે એ આ ક્રિયાઓમાં વપરાય છે. બાકી બધેલી 80% ઉર્જા વિચારવા માટે વપરાય છે, વિચાર કરવા માટે વપરાય છે. બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે કે માત્ર મહેનતના કામ માટે જ ઉર્જાની જરૂર નથી પડતી. કોઈ પણ કાર્ય માટે જેમ ઉર્જાની જરૂર પડે છે એમ વાંચવા લખવા માટે, વિચારવા માટે, આ બધી બાબતોમાં પણ ઉર્જાની જરૂર પડે છે. તો અહીંયા રુદ્રપટે બે વસ્તુઓ સાથે દર્શાવી છે કે એક તો ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે અને સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો સતત ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતું હોય તો એની ઉર્જા ક્રમશઃ ઘટતી જ આવી જોઈએ. જો ઉર્જા ક્રમશઃ ઘટતી જાય, માની લો કે પહેલાં આવા પ્રકારના વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હતો, જો ઉર્જા ઘટે તો એનો માર્ગ પણ ઘટવો જોઈએ. ક્રમશઃ જો સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો જાય તો આ રીતે માર્ગ ઘટતો જાય ને અંતે એક સમય એવો આવે કે ઇલેક્ટ્રોન છે ક્યાં વયો જવો જોઈએ? ન્યુક્લિયસમાં. જો આ સાચું હોય તો ન્યુક્લિયસમાં તો ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ નથી. ધારો કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં વહી જાય છે તો આ માર્ગ વર્તુળાકાર નથી, સ્પાઇરલ છે, કમાનાકાર માર્ગ હોવો જોઈએ. માર્ગ છે એ તો વર્તુળાકાર ન હોવો જોઈએ, કમાનાકાર માર્ગ હોવો જોઈએ. એટલે રુદ્રભટ્ટનું મોડલ છે એ બોહર મોડલ અથવા બોહરના વિચારધારા પ્રમાણે જોવા જઈએ તો થોડુંક અલગ દર્શાવે છે. હવે જોજો એમ કે બોહરે આ વસ્તુ સમજાવવા માટે 3 સ્વીકૃતિઓ એને અધિતર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. 3 સ્વીકૃતિઓ છે એ આપેલી છે. પહેલી સ્વીકૃતિ છે સ્થાયી કક્ષા માટેની, આપણે ટૂંકમાં પહેલાં યાદ રાખશું. બીજી સ્વીકૃતિ છે પરિભ્રમણ માટે અને ત્રીજી સ્વીકૃતિ છે સંક્રાંતિ માટે. એમાંથી આ બેનો આપણે ઉપયોગ કરી ગયા છીએ. બરાબર કે પરિભ્રમણ માટે આપણે કોણીય વેગમાનવાળા અધિતર્કનો ઉપયોગ કર્યો. સંક્રાંતિ માટે આપણે એક ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન બીજા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે તો ક્યારે એ સંક્રાંતિ શક્ય બને, આ બાબતો છે એની આપણે ચર્ચાઓ કરી ગયા છે. તો બોહરની 3 સ્વીકૃતિઓ, પહેલી સ્વીકૃતિ સ્થાયી કક્ષાના સંદર્ભમાં છે. એટલે એમ કહે છે કે ઇલેક્ટ્રોન અમુક કક્ષાઓમાં, ઇલેક્ટ્રોન છે એ અમુક કક્ષાઓમાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતા નથી. એવી કક્ષાઓને સ્થાયી કક્ષા નામ આપવામાં આવ્યું, અથવા સ્થિત કક્ષા નામ આપવામાં આવ્યું, અથવા માન્ય કક્ષા નામ આપવામાં આવ્યું. બરાબર. પરિભ્રમણ માટે, તો પરિભ્રમણ માટે આપણે ગાણિતિક સ્વરૂપમાં અધિતર્ક રજૂ કરી ગયા. L બરાબર NH/2π. વાક્ય રચના આપણે હવે બોલતા હતા કે પરમાણુના શક્ય એટલી કક્ષાઓ પૈકી, પરમાણુ પાસે જેટલી કક્ષાઓ હોય એ કક્ષાઓ પૈકી ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે કે જેમાં એનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. કોણીય વેગમાન એટલે L, h/2πના પૂર્ણ ગુણાંકમાં, એટલે n છે પૂર્ણાંક છે. પરમાણુમાં શક્ય એટલી કક્ષાઓ પૈકી ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે કે જેમાં એનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. આ એની બીજી સ્વીકૃતિ. સ્વીકૃતિ નંબર 3 સંક્રાંતિ માટે આપણે આવો અધિતર્ક છે લખો, EI - EK બરાબર HFIK. જોજો કે EI ઉર્જાવાળી કક્ષામાંથી EK ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય તો એ સંક્રાંતિ ત્યારે જ શક્ય બને કે આ બંને ઉર્જા સ્તરોના તફાવત જેટલી ઉર્જાવાળું વિકિરણ કાં તો શોષણ પામે કાં ઉત્સર્જન થાય.
એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરતો હોય તો આ શરતનું પાલન થવું જોઈએ. શરત શું છે? તો કે જે ઉર્જા સ્તરમાંથી જે ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતી હોય, એટલે કે એ બે ઉર્જા સ્તરોની ઉર્જાના તફાવત જેટલી ઉર્જાવાળું વિકિરણ ઉત્સર્જાવું જોઈએ ને કા શોષાવવું જોઈએ, તો એ સંક્રાંતિ છે શક્ય બને છે. પહેલાં આ બાબતો છે ને ફરી એકવાર કહી દઉં, કારણ કે એનો સંદર્ભ લઈને મારે આગળની બાબત છે એ તમને સમજાવવા જ આવી છે કે બોહર મોડેલની અંદર પહેલાં તો એને રુધરફર્ડના મોડેલની વાત કરીએ કે એના મત પ્રમાણે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે કેન્દ્રની આસપાસ, તેમજ સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તો આ બંને બાબતો એકબીજા સાથે સુસંગત નથી. કાં તો એ સતત ઉર્જાનું ઉત્સર્જન ના કરતો હોવો જોઈએ અથવા તો એનો માર્ગ છે વર્તુળાકાર ના હોવો જોઈએ. કેમ? તો જો અહીંયા લખ્યું આપણે કે ભાઈ જો ઇલેક્ટ્રોન છે એ આ મોડેલ પ્રમાણે પરિભ્રમણ કરતો હોય તો જેમ એ ઉર્જા ગુમાવતો જાય, ઉર્જાનું ઉત્સર્જન કરતો જાય, એમ એના માર્ગની ત્રિજ્યા ઘટતી જાય અને અંતે ન્યુક્લિયસની અંદર પરિણમતો હોવો જોઈએ. હવે એની આ બે વસ્તુ છે કે ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ નથી અને રસાયણ વિજ્ઞાનના મત પ્રમાણે ઇલેક્ટ્રોન છે એ કક્ષા છોડતો નથી. માની લો કે ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસમાં પરિણમે છે તો માર્ગ વર્તુળાકાર નથી, માર્ગ છે કમાનાકાર બની જાય છે. એટલે આ બે બાબતો છે એકબીજા સાથે સુસંગત થતી નથી. બરાબર? હવે બોહરે તો એના માટે 3 સ્વીકૃતિ આપી કે પહેલી સ્વીકૃતિ એવી કે ઇલેક્ટ્રોન અમુક એવી કક્ષાઓમાં પરિભ્રમણ કરતો હોય કે જે કક્ષાઓમાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતો નથી, એવી કક્ષાઓ છે એને સ્થાયી કક્ષા તરીકે ઓળખવામાં આવી. બોહરની બીજી સ્વીકૃતિ પરિભ્રમણના સંદર્ભમાં, આ યાદ રાખવાનું ટૂંકી રીત છે. પહેલી સ્થાયી કક્ષા માટે, બીજું પરિભ્રમણ માટે, ત્રીજું સંક્રાંતિ માટે. પરિભ્રમણ માટેની સ્વીકૃતિ શું કહે છે? તો કે પરમાણુમાં શક્ય એટલી કક્ષાઓ પૈકી ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે કે જેમાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. ત્રીજી સ્વીકૃતિ સંક્રાંતિ માટે કે જ્યારે ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરતો હોય ત્યારે એ સંક્રાંતિ ત્યારે જ શક્ય બને કે બે ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાના તફાવત જેટલી ઉર્જાવાળું વિકિરણ કાં તો ઉત્સર્જન પામે કાં તો શોષણ પામે. ઇલેક્ટ્રોન પરમાણુની એક કક્ષામાંથી બીજી કક્ષામાં અથવા એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે તો તે સંક્રાંતિ ત્યારે જ શક્ય બને કે જ્યારે બંને ઉર્જા સ્તરોની તફાવત જેટલી ઉર્જાવાળું વિકિરણ કાં તો શોષણ પામે અથવા ઉત્સર્જન પામે. હવે બોહર મોડેલ છે સફળ કેવી રીતના થયું? બરાબર, એની સફળતા માટે આપણે વાત કરવી છે. કઈ કઈ બાબતોમાં સફળ થયું? તો કે પહેલું તો એવું કે બોહર મોડેલના આધારે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ વિચારી શકાણો. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની અંદર આપણે જોઈ ગયા કે 5 શ્રેણીઓ, લાઇમેન, બામર, પાસન, બ્રેકેટ, કોન, આ 5 શ્રેણીઓ છે એ હાઇડ્રોજનના વર્ણપટમાં જોવા મળે છે. બોહરે વધારામાં એવું પણ કીધું કે હાઇડ્રોજન પરમાણુ જેવા સરળ આયનો, શબ્દ સમજો, અથવા એને શબ્દ બોલી શકાય એવો હાઇડ્રોજનિક આયનો, હાઇડ્રોજનિક આયનો. હાઇડ્રોજનિકનો અહીંયા મતલબ આપણે એવું લેશું કે હાઇડ્રોજન જેવા આયનો. તો હાઇડ્રોજન કેવો? હાઇડ્રોજન છે સરળ તત્વ છે. કેમ? તો કે એની ઇલેક્ટ્રોન રચના સરળ છે, એનું બંધારણ પણ સરળ છે.
કેમ? તો કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન, કક્ષામાં એક ઇલેક્ટ્રોન. એટલે કેન્દ્રની જે કાંઈ બાબતો છે એ સમજવી એટલે માત્ર પ્રોટોનનો તમે અભ્યાસ કરો, નહીં અંદર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિચારવાનું કે આવી કોઈ બાબતો નથી વિચારવાની, કારણ કે એક જ પ્રોટોન છે, કક્ષામાં એક ઇલેક્ટ્રોન, એને જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે. જો બે ઇલેક્ટ્રોન હોય તો કેમેસ્ટ્રીના નિયમ પ્રમાણે બે એકબીજાથી શક્ય એટલા દૂર રહેવાનો પ્રયત્ન કરે. આની પણ એક જ ઇલેક્ટ્રોન છે, આખી કક્ષામાં જ્યાં મજા આવે ત્યાં રહી શકે. કેન્દ્રમાં એક જ પ્રોટોન છે, એટલે જે કંઈ આંતરક્રિયાઓ છે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન સાથેની છે. તો હવે હાઇડ્રોજનિક આયનો એટલે કેવા? તો દાખલા તરીકે હિલિયમ બીજા નંબરનું તત્વ છે, પણ જો એનું આયન બનાવવું, પરમાણુમાં એક જ પોસિબલ, સાંભળજો, હાઇડ્રોજન. હવે તમારે બીજા તત્વોમાં જોવું હોય તો એનો તમારે પહેલાં આયન બનાવવો પડે. આયન બનાવીને હાઇડ્રોજન જેવી ઇલેક્ટ્રોન રચના તમારે બનાવી દેવી પડે. તો હિલિયમ છે એની ઇલેક્ટ્રોન રચના આવી હતી, પણ અહીં એકડો લઈ આવવો હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, એટલે હિલિયમ પ્લસ લખ્યું તો ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજન જેવી થાય. એવી જ રીતના ત્રીજા નંબરનું તત્વ છે લિથિયમ, ઇલેક્ટ્રોન રચના 2 1 આપણે હાઇડ્રોજન જેવી બનાવી છે, તો કેટલા દૂર કરવા પડશે? તો કે લિથિયમમાંથી તમારે 2 દૂર કરવા પડે તો હાઇડ્રોજન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય. બેરિલિયમ 3+. આ રીતના હાઇડ્રોજન જેવા આયનો માટે પણ વર્ણપટ વિચારી શકાય. પછી એને રીડબર્ગ અચળાંકના સંદર્ભમાં એક વાત કરી કે જો હાઇડ્રોજન જેવા આયનો માટે તમે વર્ણપટનો વિચાર કરતા હોય તો એ વર્ણપટ શ્રેણીનું સૂત્ર છે એ આ રીતના હતું. જોજો, સામાન્ય સૂત્ર છે આ રીતના આપણે લખ્યું, 1/λ = r 1/m² - 1/n². તેમાં r આવે છે રીડબર્ગ અચળાંક છે. જો તમે આના માટે પણ વર્ણપટ શ્રેણીઓ વિચારી શકતા હો હાઇડ્રોજનિક આયનો માટે, તો અહીંયા રીડબર્ગ અચળાંક છે એના પણ તમે અલગ અલગ મૂલ્યો છે વિચારી શકો. એને રીડબર્ગ અચળાંક જુદા જુદા તત્વો માટે ગણવા માટે સૂત્ર પણ આપ્યું, આર એટમનું અલગ અલગ, r∞/1 + m/ms². આ સૂત્રની મદદથી તમે બીજા તત્વોના રીડબર્ગ અચળાંકના મૂલ્યો પણ તમે ગણી શકો છો. તો આવી ઘણી બાબતો અસ્તિત્વમાં આવી પરમાણુ માટે બોહર મોડેલના આધારે, એટલે એની સફળતા ગણી શકાય. પછી એના મર્યાદા તરફ જાઓ. જો કોઈ બી વસ્તુ હોય, દાખલા તરીકે કોઈ નિયમ છે સાર્વત્રિક હોય તો પણ એની મર્યાદા હોય. દાખલા તરીકે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, ન્યૂટને જે ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો એ સાર્વત્રિક છે. સાર્વત્રિકનો મતલબ કોઈ પણ જગ્યાએ તમે એ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ એપ્લાય કરી શકો. પણ નિયમ, દાખલા તરીકે એના નિયમનું સૂત્ર જોવા જઈએ તો આપણી પાસે ગુરુત્વાકર્ષણ બળ ગણવા માટેનું સૂત્ર આવું છે, G × m1m2/r². નિયમ પ્રમાણે વિચારવા જાઓ તો બે બિંદુવત દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, શબ્દ અહીંયા આવે છે, દળ ધરાવતા પદાર્થ, એટલે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમને તમે એ જ જગ્યા ઉપર લાગુ પાડી શકો કે જ્યાં એ બંને પદાર્થો દળ ધરાવતા હોય. દળ ના ધરાવે એના માટે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પાડી શકાય નહીં, તો એની મર્યાદા છે. સાર્વત્રિક નિયમ છે છતાં એની મર્યાદા છે. તો બોહર મોડેલની અંદર પણ અમુક મર્યાદાઓ છે. કેવી મર્યાદાઓ છે? તો કે દાખલા તરીકે જેટલા બળો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, દાખલા તરીકે મેં અહીં એક લખ્યું જ છે ગુરુત્વાકર્ષણ બળ. આને સમજવા માટે થોડાક આપણે સૂર્યમંડળનો વિચાર કરવા જઈએ તો સૂર્યની આસપાસ જે 9 ગ્રહો પરિભ્રમણ કરે છે વર્તુળાકાર માર્ગે, એનો માર્ગ વર્તુળાકાર નથી પણ કેવો છે? લંબવૃત્તીય માર્ગ છે. તમે સૂર્યમંડળની આકૃતિ જોશો તો આવી રીતના લંબવૃત્તીય માર્ગ છે.
તો અંતરના વર્ગને વ્યસ્ત પ્રમાણમાં અનુસરતા બળો છે જેટલા, એ બળોમાં માર્ગ છે વર્તુળાકાર નહીં પણ કેવો હોવો જોઈએ? લંબવૃત્તીય માર્ગ હોવો જોઈએ. તો અહીંયા પણ કયું બળ લાગે છે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે? તો કે કુલંબીય બળ. તો આ પણ બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો અહીંયા પણ ઇલેક્ટ્રોન છે એનો માર્ગ છે જે એ લંબવૃત્તીય હોવો જોઈએ. આ બાબત બોહર મોડેલ સમજાવી શક્યું નહીં. તો પછી એવું કહેવામાં આવ્યું કે ભાઈ લંબવૃત્તીય માર્ગ છે એ વર્તુળાકાર માર્ગનું એક વ્યાપક સ્વરૂપ છે. બરાબર, જેમ તમે પાણીની અંદર પથ્થર નાખો ને વમળ થાય, એ વમળ શરૂઆતમાં વર્તુળાકાર હોય, જેમ જેમ દૂર જતા જાય એમ એ માર્ગ છે એનો લંબવૃત્તીય બનતો જાય. બરાબર. પછી બોહરે અહીંયા સમજૂતી આપવા માટે પ્રચલિત યંત્રશાસ્ત્ર અને સૂક્ષ્મ યંત્રશાસ્ત્ર. પ્રચલિત એટલે મોટા પદાર્થોને લાગુ પાડી શકાય, ક્લાસિકલ મિકેનિક્સ, અને સૂક્ષ્મ પદાર્થોનું યંત્રશાસ્ત્ર એટલે ક્વોન્ટમ મિકેનિક્સ. આ બંનેનું અયોગ્ય સંયોજન કર્યું સમજાવવા માટે. બરાબર, જે ખરેખર એવું સંયોજન છે કરી શકાતું નથી. બીજું કે તમે કદાચ બુકની અંદર હાઇડ્રોજન વર્ણપટને જોયો હશે તો એની અંદર એકબીજાની નજીક નજીક ગોઠવાયેલી જે રેખાઓ છે વર્ણપટમાં, એની સાપેક્ષ તીવ્રતા અથવા આટલી સૂક્ષ્મ બંધારણ છે એ બોહર મોડેલ વડે સ્પષ્ટ સમજાવી શકાણું નહીં. તો આવી મર્યાદાઓ પણ બોહર મોડેલ સાથે જોડાયેલી છે. હવે આપણે અહીંયા એક બાબતની વાત કરવી છે કે ડ બ્રોગલીની જે સ્વીકૃતિ છે એ અને બોહર મોડેલની સાથે એનો અનુબદ્ધ કઈ રીતના છે એની મારે અહીંયા ચર્ચા કરવી છે. બરાબર, ડ બ્રોગલીની સ્વીકૃતિ શું છે એ પહેલાં તમને કહી દઉં કે ડ બ્રોગલીનો અત્યારે આપણે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ છે એની અંદર આખો સિદ્ધાંત છે એનો અભ્યાસ કરીશું. અત્યારે માત્ર આપણે એનો વાક્ય જોઈએ છીએ કે ભાઈ દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. અને એને એક સૂત્ર આપ્યું તરંગ લંબાઈ ગણવા માટે કે એમ દળનો પદાર્થ વી વેગથી ગતિ કરતો હોય તો એની તરંગ લંબાઈ અથવા એની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ h/mv આ સૂત્ર પ્રમાણે ગણી શકાય. હવે અહીંયા જે શબ્દ આવ્યો તો સ્થાયી કક્ષા, સ્થિત કક્ષા, માન્ય કક્ષા. સ્થાયી કક્ષા, સ્થિત કક્ષા, માન્ય કક્ષા, આની શરત આપણે યાદ રાખવાની છે. આવી શરત છે, જોજો. ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે કે જે કક્ષાનો પરિઘ તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય. 2πr એટલે વર્તુળનો પરિઘ, એટલે કક્ષાનો પરિઘ છે એ તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય એવી કક્ષામાં ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરતો. હવે જો લેમ્બડાની જગ્યાએ ડ બ્રોગલીનો સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે તો 2πr બરાબર n, લેમ્બડાની જગ્યાએ લખી દઉં h/mv. હવે અચળ પદ એક બાજુ ભેગા કરું. જો n છે કોઈક પૂર્ણાંક છે, h પ્લાન્ક અચળાંક છે, આ બાજુ 2 અને π અચળ છે, તો એ બધાને ભેગા કરું એટલે mv અહીંથી છેદમાંથી અહીંયા આવવા દો. આ r અહીંયા વધ્યું nh અને આ 2π છે એને અહીં છેદમાં લઈ લો. mvr એટલે શું? તો કે કોણીય વેગમાન L nh/2π. તો આ બોહરની જે બીજી સ્વીકૃતિ હતી એવું ડ બ્રોગલીનો જે ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત છે એ અને બોહરની જે માન્ય કક્ષાની શરત છે બેનું સંયોજન કરવામાં આવ્યું તો બોહરના બીજા અધિતર્ક સુધી પહોંચી શકાયું. વિચારો કે આવું સંયોજન કરીને બોહરે એમ પણ સાબિત કરી દીધું કે ડ બ્રોગલીના સિદ્ધાંત પ્રમાણે જે તરંગ લંબાઈ આપવામાં આવી છે એના આધારે આપણી બીજા નંબરની જે સ્વીકૃતિ છે બોહરની એ
લાવી શકાય છે અથવા ગણી શકાય છે. તો માન્ય કક્ષા કે સ્થિત કક્ષાની શરત આવે ત્યાં આપણે યાદ રાખવાનું રહેશે. અને દ બ્રોગલીનો જે સિદ્ધાંત છે દરેક ગતિશીલ સૂક્ષ્મકણ તરંગ પ્રકૃતિ ધરાવે છે, તો ગતિશીલ સૂક્ષ્મકણ સાથે તરંગ લંબાઈ જે સંકળાયેલ છે એ ગણવા માટે એને સૂત્ર પણ આપ્યું આપણે, લેમ્બડા બરાબર h/mv. એ માન્ય કક્ષાની શરત અને દ બ્રોગલીના સિદ્ધાંતનું સંયોજન કરવાથી આપણને બોહરની બીજી સ્વીકૃતિ છે એ પ્રાપ્ત થાય છે. બીજી સ્વીકૃતિ સુધી તમે જઈ શકો છો. તો બોહર મોડેલની અંદર એનું મોડેલ, સફળતાઓ, સ્વીકૃતિઓ, મર્યાદાઓ અને છેલ્લે એક આ સંયોજન, આટલી બાબતો છે બોહર મોડેલની સાથે આપણે યાદ રાખવાની થાય છે. એટલે એક વખત આ બધી બાબતો છે એને સેટ નોટમાં લખો એ પહેલાં તમારે યાદ કરી લેવાની, પછી સેટ નોટમાં લખવાની, અને બધી બાબતો છે એને તમારે હોમવર્ક સ્વરૂપે એક વખત રફ બુકમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર. સૌથી સરળ પ્રશ્ન છે. મોટા ભાગે આમાં કોઈ ગાણિતિક સ્વરૂપ નથી, માત્ર થિયરી આધારિત પ્રશ્ન છે. એટલે એને સમજવા માટે આપણે 2-4 સૂત્રોનો છે તમને ઉપયોગ કર્યો. ધારો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જે બળો છે એનો માર્ગ લંબવૃત્તિ હોય, તો એવા આપણે ગુરુત્વાકર્ષણ બળનું ઉદાહરણ આપ્યું. બરાબર. કારણ કે એને આપણે જાણીએ છીએ કે સૂર્યની આસપાસ જે ગ્રહો છે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. બરાબર. આ સૂત્રના આધારે તો અહીંયા પણ ઇલેક્ટ્રોન છે કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે અને બળ લાગે છે કુલંબીય બળ. તો કુલંબીય બળ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા પણ માર્ગ છે આવો વિચારી શકાય અથવા આવો હોવો જોઈએ. તો આ લેક્ચરમાં આપણે 11 નંબરના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. ટેક્સ્ટ બુકમાંથી એક વખત આ થિયરી ટાઈપનો ક્વેશ્ચન છે એટલે જોશો તો પણ ખ્યાલ આવી જશે. બરાબર. અને સેટ નોટની અંદર એની તમારે નોંધ કરવાની છે. થેન્ક યુ.